ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે કચેરી ખાતે આવેલ સ્મૃતિ ભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સૌરાષ્ટ્ર બંધુ પરિવાર દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જય ભીમ સહિતના નારા ગુંજ્યા હતા। ઠેર ઠેર બાબા સાહેબની પ્રતિમાને હારરોપણ પુષ્પવંદના કરવામાં આવી હતી। અનેક સ્થળોએ સભા પણ યોજવામાં આવી હતી। સૌરાષ્ટ્ર બંધુ પરિવાર દ્વારા વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન ખાતે એકત્રિત થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર બંધુ પરિવાર દ્વારા રસકોસ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સંકલ્પ ભૂમિ ખાતે પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે આજે સ્મૃતિ ભવન અને સંકલ્પ ભૂમિ તથા બાબા સાહેબનું સ્ટેચ્યુ રેસકોર્સ ખાતે આજે બાબા સાહેબ જે અમને મુક્તિ અપાવી અને બધાને બંધારણમાં જે અધિકારો અપાવ્યા છે તો એનો ઋણ સ્વીકારવા માટે આજે બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અમારો દિવાળી પર્વ જેવો તહેવાર છે। એટલે બધાય સૌરાષ્ટ્ર ઓલ ગુજરાત અને ઓલ ઇન્ડિયાની અંદર આજે બાબા સાહેબનો જન્મદિવસ બધા મનાવે છે। તો અમે પણ આજે મનાવવા માટે અહીંયા આવ્યા છીએ। સૌને જય ભીમ, નમો બુદ્ધાય। સૌરાષ્ટ્ર બંધુ પરિવાર એટલે વડોદરામાં નોકરિયાત વર્ગ છે મારું સૌરાષ્ટ્ર બંધુ પરિવાર, એમના પ્રમુખ છે કાનજીભાઈ ડાભી, હું જનરલ સેક્રેટરી જીવરાજભાઈ બેડવા। તો આજે 14મી એપ્રિલ બાબા સાહેબની 133મી જન્મજયંતિ છે। બાબા સાહેબ આપણે વડોદરામાં આવેલા ત્યારે 1917માં 11 દિવસ નોકરી કરી હતી। એ આ રૂમ છે બાબા સાહેબનો, જ્યાં 11 દિવસ નોકરી કરી હતી। તો આ રૂમને અમે 2015 પછી રેલી દરમિયાન કલેક્ટર સાહેબને વિનંતી કર્યા પછી અમને સોંપવામાં આવ્યો છે કે બાબા સાહેબ માટેનો આ રૂમ છે એ અમારી માટે ખૂબ જ મહત્વની વાત છે। પછી બાબા સાહેબે સંકલ્પ ભૂમિ 11 દિવસનો ઇતિહાસ બધાને ખબર છે એટલે દોહરાવીશ નહીં, પણ 11 દિવસ નોકરી કર્યા પછી એમને બોમ્બે પાછું જવું પડ્યું ત્યારે સંકલ્પ ભૂમિ આપણી કમાટી બાગમાં સંકલ્પ લીધો, એ સંકલ્પ ભૂમિમાં ત્યાં પણ અમે જઈશું। પછી અમે રેસકોર્સ છે બાબા સાહેબનું સ્ટેચ્યુ, ત્યાં પણ અમે ફૂલહાર કર્યા। આજે અમારો દિવાળી જેવો માહોલ છે।